ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. શિયાળો આવી ગયો છે અને માર્કેટમાં મસ્ત મજાના ગાજર મળે છે. તો અહીંયા હું 1 કિલો ગાજરનો હલવો બનાવવાની છું. તો એના માટે ગાજર લઈ અને પહેલાં વ્યવસ્થિત ધોઈ લીધા છે. ગાજર ધોઈ અને પછી એની ઉપરથી એની છાલ બધી કાઢી લેવાની છે. છાલ કાઢી અને ઉપરનો જે કઠણ ભાગ છે એ અને નીચેનો ભાગ કાઢી અને પછી આપણે ગાજરને ખમણવાના છે. તો ખમણી લઈ અને આ રીતે બધા જ ગાજરને ખમણી લેવાના છે, એટલે ગાજરનું ઝીણું ખમણ તૈયાર થઈ જશે. તો બધા જ ગાજરનું ઝીણું ખમણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક બધું જે ખમણ તૈયાર થયું છે એને બાફશું. એ પહેલાં આપણે હલવામાં નાખવા માટેના આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે. એમાં ખાંડ, દૂધ, માવાની બદલે પેંડા, એલચી અને કાજુ બદામનો ભૂકો આપણે નાખવાનો છે. હવે જે ગાજરનું ખમણ તૈયાર કર્યું છે એને એક કુકરમાં બાફવા માટે લઈ લીધું છે અને એમાં દૂધ નાખી દેવાનું છે. પાણીનો જરા પણ યુઝ નથી કરવાનો. પછી સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દેવાની છે. દૂધ નાખી અને પછી જ ગાજરને બાફવાના છે, જેથી ગાજર નીચે બેસે નહીં. હવે કુકરની 4 વિસલ વગાડવાની છે, જેથી સારી રીતે ગાજર બફાઈ જાય. પછી આપણે એમાં માવાના બદલે પેંડા નાખવાના છે. તો પેંડાનો ભૂકો કરી દેવાનો છે અને કાજુ બદામના ઝીણા ઝીણા કટકા કરી લીધા છે. અને એલચી છે એલચીનો પાવડર બનાવવાનો છે. એલચી જ્યારે તમે ખાંડો ત્યારે અંદર થોડી ખાંડ નાખી દેશો તો વ્યવસ્થિત રીતે એનો ભૂકો થશે અને સારી રીતે ભૂકો થઈ જશે, જેથી તમે જ્યારે એને ચાળો ત્યારે સારી રીતે ઝીણો પાવડર એનો બની શકે. તો આ રીતે ચાળીને પાવડર નાખશો તો જરા પણ એલચી મોઢામાં આવશે નહીં અને ટેસ્ટ સારો આવશે. તો ચલો હવે જોઈ લઈએ. બરાબર ગાજરનું ખમણ બફાઈ ગયું છે સરસ રીતે, અને હવે એને આપણે ઘીમાં શેકવાનું છે. તો 2 ચમચી જ ઘી લેવાનું છે અને એની અંદર એ બધું જ જે બાફેલું ગાજરનું ખમણ છે એ બધું આપણે એમાં નાખી દેવાનું છે. થોડું ઘી ગરમ થાય એટલે ખમણ નાખી દીધા પછી એમાં એલચી પાવડર નાખી દેવાનો છે. એલચી પાવડર નાખી દીધા પછી અંદર તમે જેમાં પેંડા છે માવાના બદલે યુઝ કર્યા છે એ પેંડા એડ કરવાના છે. પેંડા એડ થઈ જાય પછી અંદર કાજુ બદામ એડ કરી દેવાના છે. આ બધું જ વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનું છે અને 5 મિનિટ જેટલું ઉકળવા દેવાનું છે. અહીંયા તમે ચાખી લેવાનું. તમને ઓછો ગળ્યો લાગતો હોય તો થોડી ખાંડ પાછી એડ કરી શકો છો. 5 મિનિટમાં આ રીતનું હલવાનું ટેક્સચર થઈ જશે ત્યાં સુધી એને ઉકળવા દેવાનો છે. તો જુઓ આપણો હલવો તૈયાર થઈ ગયો છે. મસ્ત એકદમ ટેસ્ટી બનશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.